નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ કે વાલા મિત્રો, અમે આ ચેનલ પર તમને ધોરણ 5 સીઈટી ની વિના મૂલ્ય તૈયારી કરાવીએ છીએ. એમાં પણ તમામ વિષય જે માનસિક યોગ્યતા કસોટી છે એની પણ તૈયારી આવી ગઈ. ગણિત તમારું, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તમામ વિષયોની તૈયારી આપણે વિના મૂલ્ય કરાવીએ છીએ. તો જેને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમારા જેટલા પણ લેક્ચર આવે એ તમને મળતા રહે. બરોબર. હવે ખાસ વાત કે આજે છે આપણે સીઈટી માટે ટાઈમ ટેબલ આપેલું છે કે એક દિવસ એમાં લેક્ચર આવે, એક દિવસ છે ટેસ્ટ આપણે લઈએ છીએ. બરોબર, કે લેક્ચરમાં તમે ભણ્યા એમાંથી મગજમાં કેટલું ઉતર્યું એ આપણે ચકાસવા માટે ટેસ્ટ લઈએ છીએ. બરોબર. તો હવે એમાં છે આજે લેક્ચર નંબર 18 કે જેમાં તમારા ગણિત વિષયમાંથી પૂછાતું ગુણાકાર અને ભાગાકાર ટોપિક આધારિત જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરવાની છે. બરોબર છે. ફટાફટ સમય નહીં બગાડીએ, આગળ વધશું. એમાં ખાસ કે ભાઈ ગુણાકાર પહેલા તો ગુણાકાર છે શું? તો કે એક રીતનો સરવાળો જ છે. એક રીતનો સરવાળો જ છે, તમે સમજો ને તો. પણ એમાં શું થાય કે એકની એક સંખ્યા ઘણી વખત ઉમેરાતી હોય. બરોબર. હવે હું અહીંયા એમ કહું કે આ 2 ગુણ્યા 5 થયા તો એનો જવાબ આપણને બધાને ખબર છે. 2 ગુણ્યા 5 તો કે 2 પંચા 10 થાય, બધાને આપણને ખબર છે. પણ હકીકત શું છે તો કે આનો મતલબ એવો થાય, 2 ગુણ્યા 5 લખ્યું ને એનો મતલબ એવો થાય કે 5 વખત 2, 5 વખત 2, આનો મતલબ એવો થાય. જો આની જગ્યાએ હું આમ લખું કે ભાઈ આ 1 2 3 4 5. બરોબર. હવે એનો સરવાળો કરી નાખું. આનો હું સરવાળો કરું. જોવો, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. લ્યો આવ્યો જવાબ 10. હે, તો આનો મતલબ શું થયો કે 2 વખત તમારે છે ઓલો સોરી 2 છે અને 5 વખત તમારે સરવાળો કરવાનો છે. બરોબર. અહીંયા હું એમ લખું કે આ 50 ગુણ્યા 4 તો મને એમ નામ ખબર પડે કે ભાઈ 4 પંચા ને 20 એટલે આ 20 અને પાછળ એક મીંડું લગાડી દો. બરોબર. તો 200 જવાબ આવે. પણ હકીકત એનો મતલબ શું તો કે એનો મતલબ એવો થાય કે 4 વખત 50. બરોબર. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 50 વત્તા 50 વત્તા 50 વત્તા 50. તો 50 ને 50 100, 100 ને 50 150, 150 ને 50 તો કે 200. બરોબર. મૂળ એક જાતનો સરવાળો જ છે, પણ એકનો એક અંક છે એ ઘણી વખત ઉમેરાતો હોય. બરોબર. તો હવે ન્યા આવું કરવા ન બેહાય. ન્યા આપણે ડાયરેક્ટ શું કરીએ? સરવાળો ન કરીએ, ન્યા આપણે ડાયરેક્ટ શું કરીએ? ગુણાકાર કરી નાખીએ. બરોબર. ઉદાહરણ તરીકે અહીંયા છે એ આપણને આપ્યું 95 ગુણ્યા 12. 95 ગુણ્યા 12. આનો મતલબ શું થયો તો કે 12 વખત 95. 12 વખત 95. હવે તમે 95 છે એ 12 વખત લખો, પછી એનો સરવાળો કરો. આમ તમે લખો અહીંયા 95 વત્તા 95 વત્તા 95 વત્તા 95. આમ તમે ઠેક 12 સુધી લખો અને એનો સરવાળો કરો તો જવાબ સાચો જ આવે. પણ એટલી બધી માથાકૂટ ન કરવી પડે, ઈ હાટું થઈને આપણે કરવાનો ગુણાકાર. તો કે આ 95 એને ગુણ્યા 12. બરોબર. પેલા અહીંયા 0 મૂકી દેવાનો. 1 પંચા 5, 1 નવા 9, 2 પંચા, હવે 2 સાથે ગુણાકાર, 2 પંચા 10, વધી આવી 1, 9 દુ 18 ને 1 19, 19. આ બંનેનો સરવાળો કરી નાખીએ તો આ 0, 5 ને 9 14, વધી આવી 1, 9 ને 1 10 ને 1 11, તો 1140 આપણો જવાબ આવે. લ્યો, ફટાકે આવી ગયો. અહીંયા તમે 12 વખત 95 લખે પછી એનો સરવાળો કરે, એ ધંધા કરાય નહીં. તો આવી રીતે છે એ ગુણાકાર ફટાફટ છે એ આપણને જવાબ મળી જાય. રેડી? હવે આના આધારિત દાખલો કેવો પૂછાય એની આપણે ચર્ચા કરીએ. વ્યવહારુ કોયડા અમુક છે એ આપણે ગણીએ. કિશોરભાઈ નું હૃદય છે એ 1 મિનિટમાં 72 વખત ધબકે છે. તો 1 કલાકમાં કેટલી વખત ધબકતું હશે? ઓપ્શન એ 720, બી 43,440, સી 4,350 કે ડી 4,320. ગણતરી કરો ને ફટાફટ જવાબ આપો મારા વાલા. હાલો કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ, કાંઈ અઘરું નથી. 1 મિનિટમાં કેટલી વાર ધબકે?
72 વખત ધબકે. આપણને પૂછ્યું હું 1 કલાકમાં કેટલી વખત ધબકે? તો 1 કલાક કેટલી મિનિટ આવે? 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ આવે. રેડી. હવે આપણને એવું પૂછ્યું છે ભાઈ કે ભાઈ 1 મિનિટમાં 72 વખત ધબકે તો 1 કલાકમાં કેટલી વખત ધબકે? એનો મતલબ એવો છે કે 1 મિનિટમાં 72 વખત ધબકે તો 60 મિનિટમાં કેટલી વખત ધબકે? બરોબર. તો હવે શું કરવાનું? તો કે આ 72 ગુણ્યા કરો 60. જો 72 ગુણ્યા 60 નો કરવા હોય તો 72 ગુણ્યા 6 કરી નખાય અને આ 0 છે એ પાછળ લગાડી દેવાય. બે રીતે તમને જેમ મજા આવે. આ 0 એમને મૂકી દો. 6 દુ 12 વધી આવી 1 6 સત્તા 42 અને 1 43. તો 4320 તમારો જવાબ આવે. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેવડી? સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ. એક શાળામાં 16 વર્ગખંડ છે. જો દરેક વર્ગખંડમાં 42 વિદ્યાર્થી બેસતા હોય તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? 627 672 726 845. આપો જવાબ. એક શાળામાં 16 વર્ગખંડ છે. દરેક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ બેસે. એનો મતલબ શું થયો કે તમારે 42 વત્તા 42 વત્તા 42. જો આ પહેલો વર્ગખંડ, બીજો વર્ગખંડ, ત્રીજો વર્ગખંડ, આ ચોથો વર્ગખંડ એમાંય 42, પાંચમો વર્ગખંડ એમાંય 42. આવું 16 વખત લખવું પડે. એવું લખાય નહીં. અહીંયા શું કરાય? ગુણાકાર કરાય. તો કે કેટલા વિદ્યાર્થી એક વર્ગખંડમાં? 42. બરોબર. કેટલા વર્ગખંડ છે એવા? તો કે 16. આ 16 કરો ગુણાકાર. અહીંયા પેલા મૂકે 0, અહીંયા 42. 6 દુ ને 12 વધી આવી 1. 6 ચોક 24 ને 1 25. હાલો તો આ બગડો. 2 ને 5 7, 4 ને 2 6. તો જવાબ શું આવ્યો? 672 આપણો જવાબ આવે. 672 છે એ આપણો જવાબ આવે. હવે અહીંયા આવી કાંઈ માથાકૂટ ન કરી, આખો ગુણાકાર ન કરો તો અહીંયા ડાયરેક્ટ જવાબ આવતો હતો. કોઈ વિચાર્યું હોય તો. કઈ રીતે? એકમના અંકોનો ખાલી ગુણાકાર કરી નાખો. જો અહીંયા 6 ને અહીંયા 2. 6 દુ 12. આ 16 ગુણ્યા 42 કરો તો આ 6 અને 2 નો ગુણાકાર કરો તો 12 થાય. એટલે જે જવાબમાં એકમનો અંક 2 હોય ને એવો જવાબ આપણો આવે. એકમનો અંક 2 હોય ને એવી એક જ સંખ્યા હતી 672. આ સીધો જવાબ આવી જતો હતો. કાંઈ ગુણાકાર કરવાની જરૂર રહે નહીં. સીધો 6 દુ 12 એટલે એકમના અંકમાં શું આવશે? બગડો આવશે જવાબમાં. એ આપણને ખબર પડી જાય. કાંઈ ગણતરી જ ન કરવાની, સીધો અહીં જવાબ આવી જાય. પણ આ મગજમાં ઉતરે તો એવું કરાય. બરોબર? નકર ભૂલે પડે પાછી. એટલે નકર આવો ગણતરી કરી નાખાય. રેડી? હજી એક દાખલો છે, ફટાફટ આનો જવાબ આપો. ચાલો. એક ખેડૂત એક દિવસમાં 135 કિલો ઘઉં વેચે છે તો તે 3 દિવસમાં કુલ કેટલા કિલો ઘઉં વેચશે? હાલો. મૂળ શું છે? ગુણાકાર કરવાનો છે એ આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ એમ નામ તમે વિચારો તો કે એક દિવસમાં 135 કિલો ઘઉં વેચે છે તો 3 દિવસમાં કેટલું વેચે? તો કાં તો તમારે 135 વત્તા 135 વત્તા 135 કરવા પડે. એમ ન કરવું હોય તો 135 ગુણ્યા 3 કરી નાખવાના. એક દિવસમાં 135 કિલો તો 3 દિવસમાં કેટલું? હવે અહીંયા તમે છે એ અહીંયા જોવો ને ખાલી કે 3 5 15 થાય એટલે અહીંયા પાંચડો આવે. એ આપણને ખબર પડી જાય. ન્યા પાંચડો આવતો હોય ને તો એકમના સ્થાને પાંચડો આવતો હોય ને એવો જવાબ એક જ છે, 405. અહીંથી આપણું કામ પૂરું થઈ ગયું. સમજાય કે ભાઈ હું અહીંયા 135 ગુણ્યા 3 કરું તો 3 5 15 થાય. જે જવાબ આવે એ XYZ એકમના સ્થાને પાંચડો હશે. એ મને ખબર પડી ગઈ. આમાં એકમના સ્થાને પાંચડો હોય એવા કેટલા જવાબ છે? એક જ છે. તો આ મારો જવાબ થઈ ગયો. આ સમય તમારો બચાવે. બાકી નો સમજાય તો આ કરી નાખવાનું. 3 5 15 વધી આવી 1, 3 તેરી 9 ને 1 10 વધી આવી 1, 3 1 3 ને 1 4, 405 આપણો જવાબ. રેડી? બે રીતે તમને જે મજા આવે એમ ગણવાનું. આ તમારો સમય બસે. 3 5 15 5.
હા, અહીંયા પછી ઓપ્શન હોય 455, 405 છે, પછી 395 છે, બરોબર, 415 છે. આવું હોય તો એક સ્ટેપ આગળ જવું પડે. બધા એમ પાછળ આપ્યા હોય તો એક સ્ટેપ આગળ જવું પડે. બાકી અહીંથી ખબર પડી જાય. ઓકે, ચાલો આગળ વધીએ. પહેલા જે વિદ્યાર્થી મિત્રોને WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાઈ દેજો. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે ને તો આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરવાનો, એટલે ઓટોમેટિક WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. તમને ન ફાવે તો વાલીની મદદ લઈ લેવાની છે, પણ WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. આ બધી ટેસ્ટ ને બધું WhatsApp ગ્રુપમાં આવે છે. પરીક્ષા સમયે છે ઘણા બધા મોડલ પેપર છે એ આપણે સોલ્વ કરાવશું, જેથી કરીને તમારે મેક્સિમમ પ્રેક્ટિસ થાય. તો WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, બરોબર. એ સિવાય ભાઈ જે 5મા ધોરણમાં ભણે છે અને CET બુક મંગાવવાની હોય તો નૂતન CET નામની બુક તમારા માટે અવેલેબલ છે. કિંમત 360 છે, પરંતુ 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી છે. તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરો, પછી CET બુક લખીને મેસેજ કરો, અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો, એટલે તમારો ઓર્ડર છે એ ત્યાંથી લઈ લેવામાં આવશે, બરોબર. વાલીની મદદ લઈ લેવાની. આમાં તમને ન ફાવે તો વાલીની મદદ લઈ લેવાની. શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એટલે એક સાથે શાળા તરફથી ઓર્ડર મળે તો આમાં હજી થોડું ઘણું ડિસ્કાઉન્ટ છે એ થઈ જશે, બરોબર. ચાલો હવે ભાગાકારની વાત કરીએ. ગુણાકારની વાત કરી, હવે ભાગાકારની વાત કરીએ કે ભાઈ ભાગાકાર એટલે શું. તો અહીંયા હું નોર્મલ એવું કહું કે 50 ભાગ્યા 10. તો એ તો આપણને ખબર પડે કે આ 50 છે એને ભાગ્યા 10 છે, તો 10 પંચું ને 50 થાય. રેડી, આપણો જવાબ આવી ગયો. શું થાય? 10 પંચું 50. આપણો જવાબ શું આવ્યો? 5 છે એ આપણો જવાબ આવ્યો, બરોબર. આપણો જવાબ શું આવ્યો? 5 આપણો જવાબ આવ્યો. પણ આનો મતલબ શું છો એ સમજવાની વાત છે. 10 ભાગ્યા 5 એટલે કે ભાઈ 50 છે, તો એમાંથી તમે 10 ના સરખા કેટલા ટુકડા કરી શકો. ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ આ 6 છે. હું એમ કહું 6 ભાગ્યા 2, બરોબર. તો આનો મતલબ એવો છો કે તમે આ 6 છે એને બે એવા કેટલા ભાગમાં વિભાજિત કરી શકો, બરોબર. તો જો 2 2, તો કેટલા ભાગમાં વિભાજિત કર્યું? આ 1 ભાગ, આ 2 ભાગ અને આ 3 ભાગ, બરોબર. તો આ 6 ભાગ્યા 2 એનો જવાબ શું આવશે? 3 આવશે. સમજાય છે, બરોબર. તો અહીંયા પણ એવો જ મતલબ છે. અથવા તો હું તમને એમ કહું કે 6 ભાગ્યા 2, તો આ એક જાતની બાદબાકી પણ છે કે ભાઈ 6 માંથી તમે 2 કેટલી વખત બાદ કરી શકો કે 0 થઈ જાય. 6 માંથી તમે 2 કેટલી વખત બાદ કરી શકો કે 0 થઈ જાય? તો કે 6 માંથી હું 1 વખત બાદ કરું તો 4 જવાબ આવ્યો. હવે 4 વધ્યા, એ 4 માંથી 2 બાદ કરું તો 2 થઈ ગયા. 2 માંથી 2 બાદ કરું તો 0 થઈ ગયા, બરોબર. કેટલી વખત? 1 2 ને 3. તો 6 ભાગ્યા 2 તો જવાબ શું આવ્યો? 3. રેડી. તો આવી રીતે છે એ તમારે ખાલી મગજમાં ઉતારવાની વાત છે કે આ ખરેખર ક્રિયા શું છે. બાકી ભાગાકાર આપણને આવડે જ છે કે ભાઈ 50 ભાગ્યા 10, તો કે 10 પંચા 50, 0 0 આવી ગયો જવાબ. 100 ભાગ્યા 50, 50 દુ 100, 0 0 0 આવી ગયો જવાબ. આવી રીતે હોય 842 ભાગ્યા 2. આને એમ કહી શકાય કે 842 ને તમે 2 ના ભાગમાં કેટલી વખત વહેંચી શકો, બરોબર. એમ તમે કહી શકો. અથવા તો એમ કહી શકો કે 842 માંથી 2 કેટલી વખત બાદ કરવા પડે કે જવાબ 0 થઈ જાય. એ આપણે કહી શકીએ, બરોબર. તો એવું ન કરવું હોય એટલું બધું, તો આ રીતે ભાગાકાર કરી નાખવાનો. 2 ચોક 8, 0. અહીંથી 4 ઉતારો, 2 દુ 4, 0. અહીંથી 2 ઉતારો, 2 એકા 2, 0. લ્યો જવાબ શું આવ્યો? 421 જવાબ આવ્યો. આનો મતલબ એવો થયો કે તમે 842 હોય એને 2 ના ભાગમાં 421 એવા તમને સમૂહ મળે, બરોબર. કે હું એમ કહું કે 842 લખોટી છે, 842 લખોટી છે, બરોબર. મારે 2 2
આમ બે બે લખોટીના જૂથ બનાવવાના છે. તો કેટલા જૂથ બને? તો કે 842. કેટલાના જૂથ બનાવવાના? બબ્બે ના જૂથ બનાવવાના. તો 842 ભાગ્યા 2 કરી નાખો એટલે જવાબ શું આવ્યો? 421. તો આવા જૂથ કેટલા બને? આવા કેટલા જૂથ બનશે? તો કે 421 જૂથ બનશે. કેટલા જૂથ બનશે? 421 જૂથ બનશે. રેડી? ઉદાહરણ વાળા એક બે દાખલા જોઈએ એટલે તમને અંદાજો આવે. રોહિતભાઈ છે 144 રૂપિયાના 12 સફરજન લાવ્યા. તો એક સફરજનની કિંમત કેટલી થાય? કેટલા સફરજન લાવ્યા? 12 સફરજન લાવ્યા. તો 12 સફરજન માટે એને કેટલા રૂપિયા દીધા? 144 રૂપિયા દીધા. એક સફરજન માટે કેટલા રૂપિયા દીધા હશે? તો એના માટે શું કરવાનું? તો કે આ 144 ભાગ્યા 12. 12 એકા 12. અહીંયા 2 વચ્ચે અહીંયા 0 થઈ ગયું. ઉપરથી 4 ઉતારો. 12 દુ 24. લ્યો. તો આ છે એ એક સફરજનની કિંમત આપણને મળી. એક સફરજનની કિંમત આપણને મળી. કેટલો જવાબ આવે? 12 છે એ આપણો સાચો જવાબ છે. રેડી? સમજાય છે? ચાલો. એના પછી મગનભાઈ પાસે દાખલા ગણવા માટે 45 મિનિટનો સમય છે. જો એક દાખલો ગણતા તેમને 3 મિનિટ લાગે તો આપેલા સમયમાં તે કેટલા દાખલા ગણી શકે? ટોટલ સમય એને કેટલો આપેલો છે? 45 મિનિટનો સમય આપેલો છે. એક દાખલો ગણવા માટે એને 3 મિનિટનો સમય લાગે. તો 45 મિનિટમાં એ કેટલા દાખલા ગણી શકે? હાલો ફટાફટ જવાબ આપો, કોમેન્ટ કરો. કેટલા ગણી શકે? 45 ભાગ્યા તમારે કેટલા કરી નાખવાના? તો કે કુલ સમય 45 છે. એક દાખલો ગણવા માટે કેટલો સમય લાગે? 3 મિનિટ લાગે. 45 ભાગ્યા 3. 3 એકા 3. અહીંયા 1, અહીંયા 5. 3 પંચા 15. 0 0. તો એ કુલ કેટલા દાખલા ગણી શકે? 15 દાખલા ગણી શકે. કેટલા દાખલા ગણી શકે? 15 દાખલા ગણી શકે. રેડી? કેટલા દાખલા ગણી શકશે? 15. વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જશે. રેડી? એક બોક્સમાં 8 લાડુ સમાય છે. તો આવા 128 લાડુ રાખવા માટે કેટલા બોક્સની જરૂર પડે? એક બોક્સ છે એમાં 8 લાડુ સમાય. તો 128 લાડુ સમાડવા માટે તમારે કેટલા બોક્સની જરૂર પડે? 10, 16, 18 કે 12? કેટલા લાડુ છે? 128. હાલો, એક બોક્સમાં 8 લાડવા સમાય. તો 128 ભાગ્યા 8 કરી નાખો ભાઈ. અહીંયા 1 છે 8 થી નાના છે એટલે આ બંને સાથે આપણે કરશું ભાગાકાર. 8 એકા 8. 2 માંથી નો જાય એટલે અહીંથી આપણે 10 લઈ આવીએ. અહીંયા 0 થઈ ગયો, અહીંયા 10. તો 10 ને 2 12 થઈ જાય. 12 માંથી 8 કાઢો તો 4. અહીંયા 8 સક 48. કેટલા બોક્સની જરૂર પડે? 128 લાડવા સમાડવા માટે 16 બોક્સની જરૂર પડે. કેટલા બોક્સની જરૂર પડે? 16 બોક્સની જરૂર પડે. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. કયો જવાબ આપણો સાચો થાય? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? ચાલો. એના પછી હવે કે ભાઈ અહીંયા છે આપણે આ લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. બરોબર? આમાંથી જે તમને નો સમજાણું હોય પૂછવાની છૂટ છે, કોમેન્ટ કરી શકો છો. તો આવતા લેક્ચરમાં વધારે એના ઉપર ભાર દઈએ. બાકી આના આધારિત ટેસ્ટ છે એ આવતીકાલે વોટ્સએપ ગ્રુપમાં તમને આપવામાં આવશે. આજ તમે જે ગુણાકાર ને ભાગાકારના આપણે થોડાક દાખલા જોયા, એવા 15 દાખલા બીજા તમને ટેસ્ટ સ્વરૂપે PDF સ્વરૂપે વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવશે. બરોબર? તો એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો એટલે ઓટોમેટિક છે એ તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે. તમને નો ફાવે તો વાલીની મદદ લઈ લેવાની ભાઈ, પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. કારણ કે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ ને એ બધું આપવામાં આવે
એનાથી તમારી પ્રેક્ટિસ વધારેમાં વધારે થાય. ઈ સિવાય તમને પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર સોલ્વ કરાવીશું, જેથી કરીને તમે જેટલા મોડલ પેપર સોલ્વ કરશો એટલો બેનિફિટ થશે. અને આ મોડલ પેપર ફ્રીમાં જ આપવામાં આવશે, તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. બરોબર, ચાલો આવતીકાલે ટેસ્ટ આવશે વોટ્સએપ ગ્રુપમાં, પછી ટેસ્ટના સોલ્યુશનમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.